ઓમ નમો નારાયણ। આપણે જે પનીર બનાવ્યું હતું એનું આપણે પનીરની સબ્જી બનાવવાની છે, જે પનીર ભુરજી પણ કહી શકાય, પણ હું નવી સ્ટાઇલમાં બનાવવાની છું। એના માટે મેં ઝીણી કાપેલી ડુંગળી, એક મોટું ટામેટું, 2 લીલા મરચાં અને આદુ લસણની પેસ્ટ સાથે દહીં અને આપણે પનીર લઈશું। ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ। 1.5 ઢોકળી તેલ લેવાનું છે। તેલ આવે ત્યાં સુધી દહીંથી બનાવવાનું છે, એટલે આપણે 1.5 થી 2 ચમચી દહીં લઈ લઈએ। એનો મસાલો કરી લઈએ। એકદમ મોળું અને ફ્રેશ દહીં લેજો, જેથી આપણું સબ્જી ખૂબ જ સરસ બને। ધાણા જીરું, મરચું, હળદર, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી જેટલી આપણે કસૂરી મેથી નાખવાની છે, જે મેં મસળીને લઈ લીધી છે। હવે વઘાર કરીશું। એમાં થોડું જીરું નાખીશું, થોડી હિંગ, લસણ અને આદુની પેસ્ટ સતળાઈ જાય એટલે આપણે અંદર ડુંગળી નાખવાની છે। હવે લીલા મરચાં, ડુંગળી અને મરચાં સતળાઈ જાય એટલે આપણે અંદર ટામેટાં નાખવાના છે। જે આપણે આ મિક્સ કરી હતું એ આપણે હવે બરાબર મિક્સ કરી લઈશું। એ આવી રીતે દહીં રેડી થઈ જશે। હવે ટામેટાં ફટાફટ ચડી જાય એટલે આપણે થોડું મીઠું નાખવાનું છે। આપણે યાદ રાખવાનું છે કે આપણે દહીંમાં પણ થોડું મીઠું નાખ્યું હતું। આ બધું સરસ સતળાઈ ગયું છે, આપણે એમાં મસાલો કરી દેવાનો છે। આપણે દહીંની ગ્રેવી બનાવીને મૂકી છે, એટલે આમાં મીડિયમ મસાલો કરવાનો છે। મસાલો કરવાનું કારણ એ જ કે ડુંગળી ટામેટાનો કલર સારો આવે। તો મરચું, મીઠું, હળદર અને એક સહેજ ગરમ મસાલો, આ બધું જ હલાવી લઈશું। બધું જ મસાલા સાથે મિક્સ થઈ ગયું છે। હવે આપણે એમાં દહીં નાખીશું। મીડિયમ ગેસ કરી અને આપણે એને ફટાફટ હલાવી લઈશું। જો આપણું દહીં એકદમ ફિક્સ થઈ ગયું છે, એમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે। તેલ છૂટું પડે એટલે એમાં આપણે અડધાથી પણ અડધી વાટકી પાણી નાખવાનું છે। આ બધી જ પ્રોસેસ ફૂલ ગેસમાં રાખવાની છે। આમાં તેલ છૂટું પડશે એટલે આપણે એમાં પનીર એડ કરી દેવાનું છે। આવી રીતે તેલ છૂટું પડે એટલે આપણે એમાં પનીર એકદમ ચૂરો કરીને અંદર એડ કરી દઈશું। મિક્સ કરી આપણે એને 2 થી 3 મિનિટ ચડવા દઈશું। અંદર મસાલો એના અંદર સરસ મિક્સ થઈ જાય એટલે આપણું શાક પનીરનું રેડી છે। આપણે થોડા ધાણા નાખી દઈશું।